નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. આજે આપણે દિવેલા એટલે કે એરંડાના પાકમાં પાયાથી લઈને લણણી સુધીનો સંપૂર્ણ ખાતર વ્યવસ્થાપનની વાત કરીશું. આજે એવો મજબૂત પાક છે જે કપાસ, મગફળી નિષ્ફળ જાય તેવી હળવી કે રેતાળ જમીનમાં પણ ટકી રહે અને લાંબા ગાળા સુધી સતત ઉત્પાદન આપતો પાક છે. આજના વિડીયોમાં આપણે વાવેતરનો સાચો સમય, અંતર, પાયાના ખાતરો જેમ કે 30મા દિવસે, 60મા દિવસે અને 100મા દિવસે આપવાના ખાસ પોષક તત્વો અને ખાતરોની વાતચીત કરીશું. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા ફોલો અને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળે અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. સૌપ્રથમ વાત કરીએ વાવેતરનો યોગ્ય સમય અને અંતરની. દિવેલાના પાકમાંથી મહત્તમ ઉત્પાદન મેળવવા માટે તેનો વાવેતરનો સમય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે દિવેલાનું વાવેતર જુલાઈ મહિનાથી શરૂ કરીને ઓગસ્ટ મહિના સુધી વચ્ચે કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને જે ખેડૂત મિત્રો બિનપિયત વરસાદ આધારિત ખેતી કરવા માંગે છે તેમણે જુલાઈ મહિનામાં સારો વાવણી લાયક વરસાદ થતા જ વાવેતર કરી દેવું જોઈએ. પિયતની સગવડ ધરાવતા ખેડૂતો 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધીમાં વાવેતર પૂરું કરી શકે છે. જો તમે ઓગસ્ટ મહિનાની આજુબાજુ વાવેતર કરો છો તો પાકમાં આવતી ગોળિયા ઈયળનો ઉપદ્રવ કુદરતી રીતે ઘણો ઓછો કરી શકો છો. હવે વાત કરીએ વાવેતરના અંતરની. જો તમારી જમીન હળવી, રેતાળ અને બિનપિયત ખેતી કરવી છે તો 2 હાર વચ્ચેનું 4 ફૂટ અને 2 છોડ વચ્ચેનું 1.5 ફૂટ અંતર રાખવું વધારે હિતાવક છે. પરંતુ જો જમીન કાળી, ફળદ્રુપ અને પિયતની પૂરતી અવસ્થા છે તો દિવેલાનો ફેલાવો સારો થાય તે માટે 2 હાર વચ્ચેનું અંતર 5 થી 6 ફૂટ અને 2 છોડ વચ્ચેનું અંતર 2 ફૂટના અંતરે વાવેતર કરવું વધારે હિતાવક છે. હવે વાત કરીએ પાયાના ખાતરની વ્યવસ્થાપનની. ઓર્ગેનિક વિકલ્પની વાત કરીએ તો જમીન તૈયાર કરતી વખતે જો તમે દેશી છાણિયું ખાતર આપ્યું હોય તો ખૂબ સરસ છે. આ ઉપરાંત પાયામાં દેવીલી ખોર અથવા લીંબોળી ખોર આપવો એ જમીન સુધારણા માટે અમૃત સમાન છે. પ્રતિ એકરે 35 કિલો દેવીલી ખોર અથવા 25 કિલો લીંબોળી ખોર તમે જમીનમાં આપી શકો છો. હવે કેમિકલ ખાતર જેનો ઉપયોગ કરવો છે તેના માટે વાત કરીએ તો કેમિકલ ખાતરની વિકલ્પ 1 ની વાત કરીએ તો મોટાભાગના ખેડૂતોની પહેલી પસંદગી ડીએપી હોય છે. જો તમે ડીએપી વાપરવા માંગતા હોય તો પ્રતિ એકરે 25 કિલો ડીએપી પાયામાં આપવું. ડીએપીમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળી જશે, પણ પોટાશ માટે તમારે અલગથી 20 થી 25 કિલો મ્યુરેટ ઓફ પોટાશ એમઓપી ઉમેરવું પડશે. અથવા તમે કેમિકલ ખાતર વિકલ્પ 2 ની વાત કરીએ તો જો બજારમાં ડીએપી ન મળે તો એક સાથે 3 તત્વો આપવા હોય તો એનપીકે 12-32-16 ખાતર ઉત્તમ અલ્ટરનેટિવ છે. આ ખાતર પ્રતિ એકરે 50 કિલો પાયામાં આપવું જેથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણે એક સાથે મળી જશે. સલ્ફરની ભૂમિકાની વાત કરીએ તો દિવેલા તેલીબિયા પાક હોવાથી તેની ટકાવારી વધારવા માટે સલ્ફર અનિવાર્ય છે. પાયામાં જ 90% દાણાદાર સલ્ફર પ્રતિ એકરે 6 કિલો આપી દેવાથી દાણા ભરાવદાર અને વજનદાર બનશે. હવે ખેડૂત મિત્રો વાવેતર પછી 30મા દિવસનું ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો જ્યારે આપણો પાક મહિનાનો થાય ત્યારે પોતાની વાનસ્પતિક વૃદ્ધિ અને ફૂટ માટે નાઇટ્રોજનની સૌથી વધુ જરૂર હોય છે. આ સમયે સામાન્ય રીતે ખેડૂતો યુરિયા ખાતર આપતા હોય છે. યુરિયામાં 46% નાઇટ્રોજન હોય છે જે છોડને એકદમ લીલોછમ બનાવશે, પણ વધુ પડતા યુરિયાથી પાછળથી જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. તેથી એગ્રી નિષ્ણાતોના યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ વાપરવાની સલાહ આપે છે. 30મા દિવસે પ્રતિ એકરે 20 થી 25 કિલો એમોનિયમ સલ્ફેટ આપવું. આ ખાતર આપવાથી છોડને નાઇટ્રોજનની સાથે સલ્ફર પણ મળી રહે છે જે દિવેલાના વિકાસ માટે બેવડો ફાયદો કરે છે. જો કોઈ ખેડૂત ભાઈઓએ પાયામાં સલ્ફર આપવાનું ચૂકી ગયા હોય તો તેમણે 30મા દિવસે 2.5 કિલો સલ્ફર પ્રતિ એકરે ખાસ આપી દેવું જોઈએ. હવે વાવેતર પછી 60 થી 70મા દિવસે ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો જ્યારે દિવેલાનો પાક આશરે 2 મહિનાનો થાય અને આપણે ખેતરમાં પારા ચડાવવાની કામગીરી કરતા હોઈએ ત્યારે છોડને શક્તિ આપવી ખૂબ જરૂરી છે. આ અવસ્થાએ પ્રતિ એકરે 25 કિલો 20-20-0-13 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને 13% સલ્ફર ધરાવતું ખાતર આપવું જોઈએ. પારા ચડાવતી વખતે આ ખાતર આપવાથી છોડના મૂળ મજબૂત થાય છે અને નવી શાખાઓ ફૂટવામાં મદદ કરે છે. હવે વાવેતર પછી 100 થી 120 દિવસમાં ખાતર વ્યવસ્થાપનમાં વાત કરીએ તો આ એ સમય છે જ્યારે દિવેલામાં પ્રથમ માર બેસવાની અને પરિપક્વ થવાની શરૂઆત થાય છે. પાકની પાકવાની અવધિ તેની વેરાયટી પર આધાર રાખે છે. જેમ કે ગુજરાત એરંડા 7, 8, 10 વગેરે વેરાયટીમાં 100 થી 120 દિવસમાં પ્રથમ માર તૈયાર થાય છે. આ કટોકટીના સમયે પાકને પોષણ આપવું ખૂબ જરૂરી છે. તો પહેલા એમોનિયમ સલ્ફેટ પ્રતિ એકરે 25 કિલો જે વૃદ્ધિ અને સલ્ફરની પૂર્તિ કરશે. બીજું પોટાશ એમઓપી. જો તમે પાયામાં પોટાશ નથી આપ્યું તો આ સમયે 20 થી 25 કિલો પોટાશ આપવું ફરજિયાત છે. પોટાશ જ દાણામાં તેલ ભરે છે અને માર લાંબી તેમજ ઘટ બનાવે છે. અને ત્રીજું ઝીંક સલ્ફેટ. પાકની ગુણવત્તા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પાવડર ફોર્મ વાળું ઝીંક સલ્ફેટ પ્રતિ એકરે 6 કિલો આપવું. ટૂંકમાં કહીએ તો દિવેલા એ ઓછા ખર્ચે વધુ નફો આપતો પાક ચોક્કસ છે, પણ જો તમે તે સાચું ખાતર વ્યવસ્થાપન અને સુકારા સામે રક્ષણ યોગ્ય સમય મળી જાય તો
સોનામાં સુગંધ ભરે છે. પાયામાં ઓર્ગેનિક ખાતર સલ્ફર આપો, 30મા દિવસે એમોનિયમ સલ્ફેટથી નાઇટ્રોજન આપો, પારા ચડાવતી વખતે 20-20 જીર તેલ આપો અને માર બેસતી વખતે પોટાશ તથા ઝીંક આપો. આ સાદું અને વૈજ્ઞાનિક રૂપે અપનાવીને તમે આ સિઝનમાં દિવેલાનું રોકડ બ્રેક ઉત્પાદન મેળવી શકો છો. ખેડૂત મિત્રો, માહિતી તમને સારી લાગી હોય દેવલક્ષ્મી સીડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.